આ તરફ નેપાળમાં પૂર અને ભૂસ્ખલને હાહાકાર મચાવ્યો છે અને નેપાળમાં પૂરથી અત્યાર સુધી 70 લોકોના મોત નીપજ્યા છે। આ તરફ વરસાદી તબાહીના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા છે। મળી રહેલી માહિતીના અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, ત્યારે આ સિવાય 7 લોકો ગુમ પણ થયા છે, જેમની ડિઝાસ્ટર ટીમ શોધ કરી રહી છે। 34 લોકોના ભૂસ્ખલનના કારણે તો 28 લોકોના પૂરને કારણે મોત નીપજ્યા છે। પોલીસ ગુમ થયેલા લોકોને શોધવા માટે અન્ય એજન્સીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે। અહીં બાંગ્લાદેશના નીચલા ભાગોમાં પણ પૂરને કારણે ઘણું નુકસાન થયું છે અને લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે। સાથે જ રહેણાંક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારના પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજ જિલ્લામાં સ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઈ છે। સતત વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નેપાળમાં ભારે વરસાદને કારણે દેવઘાટ ખાતે નારાયણી નદીનું જળસ્તર વધીને 5.71 ક્યુસેક થઈ ગયું છે અને ગંડક નદી પર તેની અસર પણ વર્તાઈ છે, જેના કારણે જળ સંસાધન વિભાગે વાલ્મીકીનગર ગંડક બેરેજમાંથી 4.28 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે।